મહુવા શહેરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. આજરોજ તારીખ 8 જુલાઈ 2024ને બુધવારના સવારના 11 કલાકે વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 2 જેસીબી, 3 ટ્રેક્ટર અને ફાયર બ્રિગેડ સાથે ચીફ ઓફિસર ડિમોલેશનની કામગીરી કરવા પહોંચ્યા હતા. વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 2 જેસીબી, 3 ટ્રેક્ટર અને ફાયર બ્રિગેડ અને 12 પોલીસના કાફલા સાથે ચીફ ઓફિસર સ્થળ પર પહોંચ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા. નગરપાલિકા વિસ્તારમાં જે જાહેર રસ્તાઓ છે, નગરપાલિકાની જગ્યાઓ છે, એની ઉપર જે પાકા કેબિનો અને પાકા ગેરેજો બનાવીને જે કંઈ પણ દબાણો કર્યા હતા એને અમે અગાઉ પણ નોટિસો આપી હતી. છેલ્લે પણ 1 દિવસ 2 દિવસનો ટાઈમ આપીને ફરીથી પણ છેલ્લે 3 નોટિસો આપી. તેમ છતાં પણ દબાણો એ લોકોએ દૂર ન કરતા આજે નગરપાલિકા દ્વારા પૂરતો સ્ટાફ અને બંદોબસ્ત રાખી અને આ જે કંઈ પણ લોકોને ખરેખર નડતરરૂપ છે, રસ્તાઓ જે છે એ સાંકડા કરી દીધેલા છે, એને હટાવવાની કામગીરી આજે નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.